Hello, my dear friends. Good morning and also happy raining. Welcome to my YouTube channel. English is Easy with Sheetal. Friends, today we shall discuss the poem Blind Deaf Fish. This poem is of Unit 4, Read 2. Now, let's see the title of the poem. Here, two words, two adjectives, blind and deaf, are used for fish. So, now let's see in detail. This poem will be asked in section C. It contains question number 44 to 48 and 5 marks that you have to remember it. Friends, let's see it in detail. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man, old as the sun, or older, weaving a yarn of rainbow and humming a song. ફ્રેન્ડ્સ, આખી પોએમ એક સાથે રીડ કરી શકો. બે સ્ટાન્ઝામાં ડિવાઈડ કરેલી છે. આમ તો બે પાર્ટમાં મેં ડિવાઈડ કરી છે કે એક અંધારી ગુફા છે કે જેમાં અંધારી નદી વહે છે અને એનો બેંક કેવો છે, એ નદીનો કિનારો સ્ટોની છે કે જ્યાં એક માણસ બેઠો છે. એ કેવો છે? ઓલ્ડ છે માણસ, ઓર ઇવન ઓલ્ડર ધેન ધ સન. તમે સમજી શકો છો અહીં કે એ શું કરી રહ્યો છે? તો વીવિંગ અ યાર્ન ઓફ અ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. હવે જે માણસ છે એ રેનબો મેઘધનુષના રંગો ગૂંથી રહ્યો છે અને સરસ મજાનું ગીત ગાઈ રહ્યો છે. સો ફ્રેન્ડ્સ, આમાં આપણને લાગે કે કેટલી ઇઝી પોએમ છે આ, પણ હવે આખી પોએમ છે ને એ સિમ્બોલિકલી છે, મેટાફર છે. એ કોઈક બીજી જ વસ્તુનું પ્રેઝન્ટેશન કરે છે, રૂપક છે આખી પોએમ. કે એ ઇન અ ડાર્ક કેવ અંધારી ગુફા, ફ્લોઝ ડાર્ક રિવર એટલે આપણું જીવન. અહીં ડાર્ક રિવર એ કોને પ્રેઝન્ટ કરે છે? આપણું દુઃખ ભર્યું, આપણું જે જીવન છે સુખ અને દુઃખનું ભરેલું, એ જીવનની અંદર ડાર્ક કેવ, ઘણી બધી પરિસ્થિતિઓ અલગ અલગ આવતી હોય છે એટલે એનો કિનારો કેવો છે? સ્ટોની છે, પથરાળ છે. પણ આપણા જીવનના કિનારે એક વ્યક્તિ બેઠો છે. એ ઓલ્ડ છે અથવા તો સન કરતાં પણ ઓલ્ડ છે. નાઉ યુ કેન આઈડેન્ટિફાઈ સન કરતાં ઓલ્ડ કોણ હોઈ શકે? ઓબ્વિયસલી ગોડ હોઈ શકે. અહીં કોની વાત છે? ભગવાનની વાત છે કે આપણા જીવનના કિનારે એક ભગવાન છે જે શું કરી રહ્યો છે? વિવિંગ અ યાર્ન ઓફ રેનબો, જે ઇન્દ્રધનુષના રંગો પૂરી રહ્યો છે અને સુમધુર ગીત ગાઈ રહ્યો છે. ઇન્દ્રધનુષના રંગો એટલે કે આપણા અટપટા જીવનની વચ્ચે પણ આપણી આજુબાજુ જે કુદરતી સૌંદર્ય છે એ ખીલવી રહ્યો છે ભગવાન. અને સરસ મજાના પક્ષીઓના કલરવ અને એ રીતે કુદરતનું સુંદર ગીત પણ આપણા સુધી પહોંચાડી રહ્યો છે. મતલબ હવે આપણે આખું સ્ટાન્ઝાને વન લાઇનમાં જોઈએ તો આપણું જે અંધારું દુઃખભર્યું જીવન છે, મુશ્કેલી ભર્યું જીવન છે, એની વચ્ચે એક ભગવાન પણ રહેલો છે કુદરત સ્વરૂપે, કે જે કુદરતના વિવિધ રંગો પૂરી અને આપણું એમાં ધ્યાન ખેંચવાની કોશિશ કરે છે. તો ચલો હવે આને આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ? કેવા પ્રકારની નદી છે? તો ઇટ ઇઝ અ ડાર્ક રિવર. જો ફર્સ્ટ લાઇનમાં જ આન્સર આપેલો છે. આના ક્વેશ્ચન આન્સર બહુ જ ઇઝી છે. પોએમનો આઉટર મિનિંગ કોઈને પણ આવડે. તમારા આ જે પોએમ છે તમને એવું લાગે કે 12th સ્ટાન્ડર્ડમાં નહીં પણ 6th સ્ટાન્ડર્ડમાં આવવી જોઈએ, એટલું ઇઝી છે પોએમના વર્ડ્સ. પણ એનો જે ગહન મિનિંગ છે એ સમજવો બહુ જરૂરી છે. બીજો ક્વેશ્ચન, વેર ડઝ ઇટ ફ્લો? તો એ નદી ક્યાં વહે છે? તો ઇન અ ડાર્ક કેવ, જે છે ને અંધારી ગુફામાં વહે છે. તો ઇટ ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ. વેર ઇઝ ધ મેન સિટિંગ?
હાઉ ઓલ્ડ ઇઝ હી? એ મેન છે એ ક્યાં બેઠો છે? તો ઇટ્સ સ્ટોની બેંક, એના પથરાળ કિનારે. અને કેટલો ઘરડો છે? તો ઓલ્ડ ઓર ઇવન ઓલ્ડર ધેન ધ સન. The old man is sitting on its stony bank. He is older than the sun. What is the old man doing? અને old man શું કરી રહ્યો છે? તો ફ્રેન્ડ્સ, old man છે, that means God છે, એ weaving a yarn of a rainbow and humming a song. ગીત ગાઈ રહ્યો છે. The old man is weaving a yarn and humming a song. So friends, this stanza is very easy. Even the question answer of this stanza is easier. Now let's see the next stanza. But the blind deaf fish that swim in the stream see neither yarn nor man nor hear his everlasting song. આપણે આગળના સ્ટાન્ઝામાં જોયું કે સરસ મજાની નદી ગુફામાં વહે છે, એના કિનારે એક વ્યક્તિ સરસ ગીત ગાઈ રહ્યો છે, પણ એ નદીમાં એક ફિશ છે. 2 adjectives are used for the fish. કેવી ફિશ છે? બ્લાઇન્ડ એન્ડ ડેફ ફિશ છે, કે જે એમાં તરી રહી છે. ઇન ધ સ્ટ્રીમ, એ ઝરણામાં તરી રહી છે. સો ફ્રેન્ડ્સ, અહીં ફિશ છે ને એ કોને રિપ્રેઝન્ટ કરે છે? હ્યુમન બિઈંગને, સમગ્ર માનવ જાતને રિપ્રેઝન્ટ કરે છે. કે આપણે પણ ભગવાને આટલું સરસ જીવન બનાવ્યું છે, એ જીવન પ્રત્યે આપણે બ્લાઇન્ડ એન્ડ ડેફ છે. ભગવાને જે કુદરતનું સૌંદર્ય રચ્યું છે, જે રેઇનબોઝ છે, જે એ કુદરતનું ગીત ગણગણી રહ્યા છીએ, એ આપણે નથી જોઈ શકતા અને નથી સાંભળી શકતા, કારણ કે આપણે આપણા જ દુઃખ રોવામાંથી ઊંચા આવતા નથી. તો in the stream see neither yarn nor man nor hear his everlasting song. તો એ માછલી છે એ યાર્ન એટલે કે ઇન્દ્રધનુષના રંગો પણ નથી જોઈ શકતું, કે નથી ભગવાનના સોંગ છે એ સાંભળી શકતી. તો અહીં જે માછલી છે એ મેનને રિપ્રેઝન્ટ કરે છે, કે હ્યુમન બિંગ્સ પણ પોતાની લાઈફમાં એટલી બિઝી છે કે જે કુદરતે પૂરેલા રંગો છે, જે નેચરલ બ્યુટીઝ છે, એને આપણે નથી જોઈ શકતા, કે નથી આપણે ભગવાનનું સોંગ છે એને સાંભળી શકતા. તો ચલો હવે આપણે આના ક્વેશ્ચન આન્સર જોઈએ. ડિસ્ક્રાઇબ ધ ફિશ એઝ ઇટ મેન્શન ઇન ધ સ્ટાન્ઝા. ફિશ કેવી છે? ધ ફિશ સ્વિમિંગ ઇન ધ રિવર ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ. વોટ કેન ધ ફિશ નોટ ડુ? એ શું નથી કરી શકતી? Fish cannot see yarn or man and could not hear the man's everlasting song. એ જે ગોડ છે એનું એવરલાસ્ટિંગ સોંગ સાંભળી શકતી નથી. What does the fish stands for in the poem? આ ફિશ છે એ પોએમમાં શું રિપ્રેઝન્ટ કરે છે? તો આ જે ફિશ છે એ પોએમમાં હ્યુમન બિંગ, ધ ફિશ સ્ટેન્ડ્સ ફોર અ હ્યુમન બિંગ ઇન ધીસ પોએમ. તો એ હ્યુમન બિંગને represent કરે છે. So friends, here your poem is over. It's too small and too easy poem to understand, but it's very symbolically. If you understand its symbol, it's very easy for you. Okay friends, thank you for watching my video.